તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે ગુજરાતની સાથે દેશમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે। તો ગરમીનો પ્રકોપ જોવા મળ્યો 11 જેટલા રાજ્યોમાં હીટવેવની આગાહીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ગુજરાત સહિત 4 રાજ્યોમાં હીટવેવની સ્થિતિ। અનેક રાજ્યોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર। ગુજરાતમાં 40 થી 42 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું। તો ગુજરાતની સાથે દેશમાં સતત ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે। કાળઝાળ ગરમી પડી રહી છે તો અનેક જગ્યાએ હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે। અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું। ગુજરાત સહિત 4 રાજ્યોમાં હીટવેવની શક્યતા। હાલ સ્થિતિ જોવા મળી। અનેક રાજ્યોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો। ગુજરાતમાં 40 થી 42 ડિગ્રી વચ્ચે તાપમાન પહોંચ્યું। 11 રાજ્યોમાં હીટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કાળઝાળ ગરમી પડી રહી છે, અંગ દઝાડતી ગરમી। તો ગરમીનો પ્રકોપ જોવા મળ્યો। 11 રાજ્યોમાં હીટવેવથી લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે। ગુજરાત સહિત 4 રાજ્યોમાં હીટવેવની સ્થિતિ તો અનેક રાજ્યોમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે। ગુજરાતમાં 40 થી 42 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે।